ચેનલને તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને મિત્રો. અત્યારે આપણે મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે અને જો મિત્રો આપણે પંચી નિર્ણય થાય છે અને મિત્રો આજે આપણે બહાર જવાનું કાંઈ બધું શક્ય નથી અને મિત્રો આપણે પંચીને લગભગ એવું લાગે તો સવારી કરશું છોડશું તો કન્ટિન્યુ આગળ આપણા બ્લોગમાં મિત્રો જોડાયેલા રહેજો. તો જો મિત્રો અત્યારે આપણી પંચી નિર્ણય ખાય છે જો અને ઓલી સાઈડ આપણો શેતક હવે નિર્ણય ખાવા મળ્યા છે બરાબર. જો મિત્રો આપણો શતક પંછીને સાતી પેટે સુધી સેટ આંબી ગયો છે. જો મિત્રો તમે હાઈટ બાઈટ બહુ ઘણી લાવે છે, ઘણી આવી ગઈ કહેવાય હે. જો મિત્રો તમે આપણે શતકની હાઈટ બહુ વધે છે, ગ્રોથ સારો છે. જો મિત્રો શતક એ બેટા બસ લે મિત્રો હાઈટ બાઈટ આવી ગઈ છે શતકની આપણી ઘણી કહેવાય. એટલી તો હજી 3 મહિનાનો થયો છે મિત્રો. બેટા હજી મિત્રો 3 મહિનાનો થયો છે આપણે શતક. જો મિત્રો તમે એની હાઈટ જો આપણે પંછી થોડીને વી આવે પાસે શેટું જવું નથી એને બેને પાસે રહેવું મા દીકરાને પર. જો મિત્રો તમે અને મિત્રો જો કોઈને અશ્વ લેવું હોય તો કેવું લેવાય મિત્રો? તો સલું ખાનની ઘોડી હોય અથવા આપણી સામે નજરે સામે જોઈએ ઉછેર કરીને મોટી વછેરી કરી હોય તો એવી લેવાય. અને અત્યારે દાદા કાઢે મિત્રો જેમ તેમ ઘોડીઓ માનતી નથી એટલે એ પ્રશ્ન મોટો છે. અત્યારે ઘોડીઓ બને ક્યાં સુધી માનતી નથી. બહુ ઝાઝી મહેનત કરો ત્યારે એ ઘોડી માને. અમુક તો એવી હોય ઘોડી માને જ નહીં એમ. એટલે આપણે એ ઘોડી એવી લેવાય કે આપણી સામું નજર સામું હોવી પડે, આપણે જોયેલી હોવી પડે અને આપણને ખબર હોય આ ઘોડી રેગ્યુલર બારીયા તેરેયામાં બતાવી દઈએ એટલે ઓટોમેટિક માની જાય છે એવી ઘોડી લેવાય. અને બને ત્યાં સુધી મિત્રો આપણે જો તમારે બચ્ચા પાડવા હોય તો સારી ઘોડી જ ગોતાય. એમ પૈસા ભલે ડબલ થાય, પૈસા આમું ન જોવે. આપણને ખબર છે આપણું આપણે લઈએ છીએ જનાવર એમાં પૈસા આપણા પડે એમ નથી તો મિત્રો એવું જનાવર લેવાય બને ત્યાં સુધી. એટલે મિત્રો રેગ્યુલર જે સૌઠાની ઘોડી હોય એવી લેવાય અને આપણી નજર સામું હોવી પડે એમ. એટલે આપણને ખબર હોવી પડે આ ઘોડી આપણે બતાવી દઈએ બારીયા તેરેમાં એટલે માની જ જાય છે, ફરતી નથી. એટલે અત્યારે મિત્રો બહુ મહેનત કરવી ત્યારે અમુક ઘોડીઓ માને એમ. એક નજર સામે તમારે આપણે જે અમારી જે બોવાડી હીર છે એનો દાખલો દઈ દો મિત્રો તમે. એને અમે 2-2.5 મહિનાનો કોર્સ કર્યો છે ત્યારે એ માની એમ. કીટાણુ જેને જંતુ આવે એ બનતા નહોતા એટલે એને 2 મહિના તો કોર્સ સખત ચાલુ જ રાખ્યો. અને મિત્રો એને કેવી રીતે અમે દવા કરતા જે આપણે થોડો ગળ લેવી, ગળમાં આપણે થોડો લોટ નાખી એ રીતે લાડવો કરીને એ ઘોડીને ખવડાવતા પરાયણે. આમ તો કાંઈ બાજરામાં નાખવી તો કાંઈ ખાતી નથી, જોગાણ બગાણે બધું પડતું મૂકી દેવી. એટલે મિત્રો એને આપણે લાડવો કરીને અને પછી આપણે મોઢામાં એનો હાથ મૂકતા અને પછી ખાતી એમ. એટલે લાડવો કરી મિત્રો એ બધી તમે જોઈ રહ્યા છો. આ વછેરી લીધી છે હરદીપભાઈએ તો મિત્રો હવે એને ઉતારવાની છે. તો આગળ કન્ટિન્યુ બ્લોકમાં મિત્રો જોડાયેલા રહેજો. વછેરી ઉતારી અને ફટાફટ બ્લોક ચાલુ કરીએ. મિત્રો તમે જોઈ રહ્યા છો હરદીપભાઈ વછેરી લાવ્યા છે અને મિત્રો હવે ઉતારવાની છે. હરખાવી આવો આમ મરી ગયો આમ એને કે આટી આમ જઈને આમ મરવાઈ ગયો. વછેરી આપણે હરદીપભાઈ વછેરી લીધી છે. કેવી વછેરી છે હરદીપભાઈ? અને હરદીપભાઈ ની મોતી એ મોતી નકર તું અહીં છેપાઈ જાય આગળ ફટાક્યો બોલી જાય ને. અરે એ ભાઈ ને કે ફૂલ ટન મારીને આવવા ગયો. હવે એ આપણે ઇન્ટરવ્યુ લેવી પછી ઉતરી જાય ને પછી કરો એને કેવાય સીધી પછી
આવજો સીધા ટાંકા કરીને આવો તમે તારે. બસ એટલું તો હાલે તમ તારે. મિત્રો તમે જોઈ રહ્યા છો હરદીપભાઈ વછેરી કેટલાક વર્ષની છે આપણે? હજી 9 મહિનાની છે. અને આપણે અરે આંકડાવાળા દરબાર છે. શું નામ તમારું? ભગીરથભાઈ. આ તમારી પાસે હતી? આનો બાપ છે ગુંજર. બે પગે હારી હાલે. હાઈટ શું છે આના બાપની? 64. આની હાઈટ 54. માપી હતી લીધી? માપી લેવાની હોય ને. ચાલો મિત્રો આગળ આગળ કન્ટિન્યુ રહ્યો. વછેરી ઉતારી લઈ પછી પાછા આપણે બ્લોક ચાલુ કરવી. હરદીપભાઈ ઠેકાવશે. મિત્રો તમે જોઈ રહ્યા છો વછેરી હવે ઉતારે છે. હરદીપભાઈનું નામકરણ આપણે કઈ કરશું? અગ્નિ કરી જ નાખ્યું. અગ્નિ અને ટુકડી. છૂટી છે. જો મિત્રો બે નો પાવર. પઢિયારું બાદ નીકળી ગયું.